ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે. મિત્રો કેમ છો? મજામાં ને? જો મમ્મી પપ્પા બધા ગુડ મોર્નિંગ. મહાદેવ મોજમાં ને? મમ્મી કાલ બધા થોડા મોજમાં આવી ગયા છે. આ દીકરી આવી પછી મોજમાં આવી જ જાય ને માં. દવા તો પેલા તો આ વ્યાજ છે એનું, મુદ્દલનું વ્યાજ હોય ને તો વધારે સારા થાય. એટલે એને વિટામિન ડી બધું મળી ગયું છે. ક્યાં પપ્પા ને દે, નકર પપ્પા ને હજી મોર્નિંગ થાય ની મમ્મી ને રાડું પાડી પાડીને. એટલે હવે મિત્રો ચા પાણી નાસ્તો હોય ને હવારમાં હાલ્યા કરે. હા, ધડાધડી બોલતી હોય તો જ મજા આવે મિત્રો. જો ધડાધડી બોલતી હોય, જાગો કે નહીં કે આમ તેમ. એટલે હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. નાસ્તામાં તો મારી મમ્મીની વેરાયટી હોય એટલે તમારે તે બનતી હશે. રોટલી હોય ને, રોટલીનું મસ્ત ચૂરમું બનાવીને મમ્મી આપે નાસ્તામાં. એટલે મમ્મીને મેં કીધું મજા નથી, પણ તે કે ના તું આવીશ તો મને એટલું તો છે કે હું તને ચૂરમું બનાવીને ખવડાવી શકું. છોકરાઓને બહુ ભાવે ને, રોટલીનો ચેવડો ઈ કે ચૂરમું ઈ કે બધું ઈ કે. એ પપ્પા હું કરી નાખું. એટલે ઈ બધું મમ્મીએ બનાવ્યું. ચૂરમું એક ચેવડો કર્યો છે આજે, એટલે છોકરાને ભાવે એટલે બનાવ્યો છે. કેમ બતાડ દો નાની ચૂરમું બનાવ્યું ઈ. સ્પેશિયલ રોટલી ચેવડો જો અમે ચૂરમું કેતા નાના હતા ને ત્યારે. હવે આ ઘણા ચેવડો કે નોલું કે ક્યાં પપ્પા? પપ્પાને ભાવે કે નહીં પપ્પા રોટલી ને ચેવડો? અમારે પપ્પાને ખબર હોય મને ઓલા તીખા કાઠિયાભાઈ મનુભાઈ ને એટલે લઈને આવે પપ્પા. કાલે લઈને આવી ગયા. નાસ્તો કરીને પછી કપડાં ને વાસણ ને બધું કામ પતાવવા લાગી ગઈ હતી હું. કપડાની ધોવાઈ ગયું અને દીશુએ કચરા પોતા કર્યા. મમ્મીને શાંતિ થાય નહીં, મજા ન હોય તોય બેઠા બેઠા લસણ ને એવું બધું સમાર્યું ને એમ કર્યું. પછી કપડાની ધોઈને રોટલી કરી મેં. કે મમ્મી કે લાવ થોડું ઊભું રહેવા જો ટેબલ પર બેડી બેન તું મારા હાથનું કે ભાજીનું શાક ખા, મેથીની ભાજી મમ્મી બહુ સરસ બનાવે. તે મમ્મીએ બેઠા બેઠા ટેબલ ઉપર વઘાર ખાલી કરી દીધો, બાકી બધું રોટલીની થઈ ગયું છે. હવે જમવા બેસું. પછી મારે થોડુંક કામ આવી ગયું છે. બપોરે છોકરાઓ મમ્મીને બધા નિરાતે સૂઈ જાય ત્યારે જવાનું રાખ્યું છે. મીટિંગ આવી ગઈ છે મારી હેલ્થ કેર સેન્ટરની, મારે ત્યાં જવું પડશે બપોરે. મારે કોચ સર છે. હાય સર. અને આ છે આપણી સર ચા અને રાજા જેવો નાસ્તો ટૂંક સમયમાં આપશે. ચાલો મિત્રો, જો હું ગઈ હતી હેલ્થ કેરની મીટિંગમાં અને જો આવી છું હું હવે હજી ત્યારે આવી જ છું મીટિંગમાંથી. સારી મીટિંગ રહી મારી, ઘણું બધું ઓલું છે. અને આજે જો આ મારી કાકી ક્યારની રાહે બેઠી હતી, ક્યારે આવે કાકી મળવા આવ્યા છે. સોરી હો કાકી, મોડું થઈ ગયું મીટિંગમાં. મહાદેવ મોડું થઈ ગયું. મમ્મીના ફોન ઉપર ફોન આવ્યો પણ મોડું થઈ ગયું તું આજે, એટલે સર આરે જો રાત પડી ગઈ છે. હું આજે મેં કીધું ને મીટિંગમાંથી બહુ લેટ આવી હતી. આવીને પછી કંઈ જમવાનો ટાઈમ ન રહ્યો, સેશનનો ટાઈમ શરૂ થઈ ગયો એટલે સેશનમાં બેસી ગઈ હતી 8:30. હજી વાર જમવાનોય બાકી છે એટલે હું જમી લઈશ. અને આજે લેટ થઈ ગયું છે. હું છે ને 10:15 જમવા બેસું આજે, એટલું બધું લેટ થઈ ગયું છે. જો બધા કે બાકી બધાએ જમી લીધું છે. મીટિંગ આજે પૂરી થઈ એટલે હવે બેઠું છું. તો મિત્રો આજે થોડુંક ઓછું શૂટ થયું છે, કારણ કે મીટિંગમાં હું 2 વાગ્યાને ગઈ હતી, 7 વાગે આવી છું. એટલે આજે થોડું ઓછું તમારી હારે વાતચીત થઈ છે, મારે ઓછું શૂટ થયું છે થોડું. તો ચાલો મિત્રો, જો આજનો તમને મારો વ્લોગની ગમ્યો હોય વિડીયો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. સપોર્ટ મી ને સબસ્ક્રાઈબ ને શેર તો જરૂર કરવાનું છે મિત્રો. ઓકે, જય અંબે, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.